Hello to everyone. હું અનામિકા દેસાઈ ફ્રોમ વીએસ પટેલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ બિલીમોરા. આજે આપણે ઝેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનો અભ્યાસ કરવો એ પ્રેક્ટિકલ લર્ન કરીશું. પહેલાં તો આપણે જોઈશું કે ઝેનર ડાયોડ એટલે શું. તો પીએન જંકશન ડાયોડનો રિવર્સ બાયસ લાગુ પાડતા તેમાં વહેતો વિદ્યુત પ્રવાહ માઇનોરિટી ચાર્જ કેરિયરને પરિણામે મળે છે. આ પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. જો રિવર્સ બાયસ વોલ્ટેજ વધારતા જઈએ તો કોઈ એક વોલ્ટેજ આગળ વિદ્યુત પ્રવાહમાં ઝડપી વધારો થાય છે, જેને બ્રેકડાઉન વોલ્ટેજ કહે છે. હવે ડાયોડમાં અશુદ્ધિનું પ્રમાણ જો વધારવામાં આવે તો બ્રેકડાઉન વોલ્ટેજ આગળ રિવર્સ પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો મેળવી શકાય છે. ડાયોડમાં મળતો આ પ્રવાહ મુખ્યત્વે બે પ્રકારની અસરોને લીધે મળે છે. એક તો ઝેનર અસર અને બીજી એવલેન્ચ અસર. હવે ડાયોડમાં અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય છે ત્યારે ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ ઘણી ઓછી હોય છે. પરિણામે ઓછા રિવર્સ વોલ્ટેજે પણ ડેપ્લેશન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને છે. દાખલા તરીકે રિવર્સ બાયસ વોલ્ટેજ જે 2 વોલ્ટ હોય અને ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ 200 એંગસ્ટ્રોમ હોય તો વીજ ક્ષેત્રની તીવ્રતા E ઇઝ ઇક્વલ ટુ 2/200 × 10⁻⁸ ઇઝ ઇક્વલ ટુ 10⁸ વોલ્ટ પર સેન્ટીમીટર થશે. આટલા ક્રમનું વિદ્યુત ક્ષેત્ર સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને બહાર ખેંચી કાઢે છે, એટલે કે મોટા પ્રમાણમાં સહસંયોજક બંધો તૂટી જાય છે. પરિણામે ડાયોડમાં મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ ઉદ્ભવતા રિવર્સ પ્રવાહ આઈઆરનું મૂલ્ય એકાએક વધી જાય છે. આ ઘટનાની સમજૂતી સીઈ જેનર નામના વૈજ્ઞાનિકે આપેલી. આથી આ અસરને જેનર અસર કહે છે અને આ પ્રકારના ડાયોડને ઝેનર ડાયોડ કહે છે. આ ફિગરમાં ઝેનર ડાયોડની લાક્ષણિકતા દર્શાવી છે. ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા પીએન જંકશન ડાયોડ જેવી જ છે. રિવર્સ સ્થિતિમાં બ્રેકડાઉન કરતાં ઓછો વોલ્ટેજવાળા વિસ્તારમાં પ્રવાહનું મૂલ્ય ખૂબ જ નાનું, એટલે કે માઇક્રો એમ્પિયરના ક્રમનું હોય છે. બ્રેકડાઉન વોલ્ટેજ વીઝેડ આગળ આ પ્રવાહ એકાએક વધીને મિલી એમ્પિયરના ક્રમનો થઈ જાય છે, જેને જેનર પ્રવાહ આઈઝેડ કહે છે. અહીં મળતું બ્રેકડાઉન ખૂબ જ તીક્ષ્ણ હોય છે. રિવર્સ બાયસ લાક્ષણિકતા આલેખ પરથી જોઈ શકાય છે કે બ્રેકડાઉન વોલ્ટેજ પાસે વોલ્ટેજમાં ખૂબ નાનો ફેરફાર કરતાં પ્રવાહમાં મોટો ફેરફાર મેળવી શકાય છે. બીજા શબ્દોમાં આ સ્થિતિમાં ઝેનર ડાયોડને સમાંતર વોલ્ટેજ પ્રવાહના મોટા ફેરફાર માટે પણ લગભગ અચળ રહે છે. આથી આવા ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ નિયામક પરિપથ તરીકે થાય છે. હવે આપણે જોઈએ ઝેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ. તો રેક્ટિફાયર પરિપથનો ઉપયોગ કરીને બનાવેલા ડીસી પાવર સપ્લાયમાં એસી મેઇન્સ વોલ્ટેજ વધઘટ થતાં ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળામાં ઉદ્ભવતો વોલ્ટેજ વીએસમાં પણ ફેરફાર થાય છે. પરિણામે લોડ અવરોધ આરએલમાં મળતા ડીસી વોલ્ટેજમાં પણ વધઘટ થાય છે. આવા પાવર સપ્લાયને અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય કહે છે. જે પાવર સપ્લાયમાં ઇનપુટ વોલ્ટેજના ફેરફાર સાથે આઉટપુટ વોલ્ટેજ પણ અચળ રહેલો હોય તેને રેગ્યુલેટેડ પાવર સપ્લાય કહે છે. ઝેનર ડાયોડની મદદથી બનાવેલ રેગ્યુલેટર પાવર સપ્લાય પરિપથ આકૃતિમાં આપણને દર્શાવેલ છે. હવે પરિપથમાં દર્શાવ્યા મુજબ ઝેનર ડાયોડને રિવર્સ બાયસ સ્થિતિમાં જોડેલ છે. ઝેનરની શ્રેણીમાં જોડેલ અવરોધ આરએસ એ પ્રવાહનું નિયમન કરે છે. ઝેનરને સમાંતર જોડેલો અવરોધ આરએલ ના બે છેડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ મળે છે. પરિપથને લાગુ પાડેલ ઇનપુટ વોલ્ટેજ વીઆઈ હંમેશા રેગ્યુલેટેડ આઉટપુટ વોલ્ટેજ V0 કરતાં મોટો હોય છે. જેટલા મૂલ્યનો આઉટપુટ વોલ્ટેજ મેળવવો હોય તેના મૂલ્યના ઝેનર અથવા તો બ્રેકડાઉન વોલ્ટેજ વીઝેડ વાળો ઝેનર ડાયોડ પરિપથમાં જોડવામાં આવે છે. અહીં રિવર્સ વોલ્ટેજે પ્રવાહ એકદમ વધવા માંડે છે તે વોલ્ટેજને ઝેનર વોલ્ટેજ કહે છે અને તે પ્રવાહને ઝેનર પ્રવાહ આઈઝેડ કહે છે. પરિપથમાં જ્યારે ઇનપુટ વોલ્ટેજ વીઆઈ વધે છે ત્યારે આરએસમાંથી વહેતો પ્રવાહ આઈનું મૂલ્ય વધે છે. આથી આરએસના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વધે છે, જે ઇનપુટ વોલ્ટેજમાં થયેલ ફેરફાર બરાબર હોય છે. કારણ કે ઝેનર ડાયોડ પરનો વોલ્ટેજ વીઝેડ અચળ રહે છે. ઇનપુટ વોલ્ટેજ વધવાથી આનાથી ઉલટી ક્રિયા થાય છે. આરએસ પરનો વોલ્ટેજ ઘટે છે, જે ઇનપુટમાં થયેલા ઘટાડા જેટલો હોય છે અને ઝેનર પરનો વોલ્ટેજ અચળ રહે છે. આમ લોડ અવરોધ આરએલ ના બે છેડા વચ્ચે મળતો આઉટપુટ વોલ્ટેજ અચળ રહે છે. આ રીતે ઝેનર ડાયોડ વાપરીને રેગ્યુલેટેડ વોલ્ટેજ મેળવી શકાય છે.
આ પ્રેક્ટિકલનો હેતુ આ પ્રમાણે છે: ઝેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ. આ પ્રેક્ટિકલ માટે જે સાધનોની જરૂર પડશે તે આ પ્રમાણે છે. આપણી પાસે આ ઝેનર ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર એપરેટસ છે. ત્યાર પછી આપણને અવરોધ પેટી જોઈશે 500 ઓહ્મની, અને મિલી એમીટર જોઈશે, અને વોલ્ટ મીટર જોઈશે. આ પ્રેક્ટિકલનો વીજ પરિપથ આ પ્રમાણે છે. હવે આપણે સર્કિટ કનેક્ટ કરી દઈશું. એમીટરનો પ્લસ સાથે માઇનસ સાથે, અને અહીં આપણે અવરોધ પેટી જોડીશું. આપણે અહીં એમીટરનો બહારથી ઉપયોગ કર્યો છે, એટલે આપણે બહારથી એમીટર પ્લસનો પ્લસમાં અને માઇનસમાં. હવે આપણે આ પ્રેક્ટિકલ 2 ભાગમાં કરીશું. પહેલા ભાગમાં આપણે ઇનપુટ વોલ્ટેજ અચળ રાખવાનું છે અને લોડ અવરોધ વધારતા જવાનું છે, અને તેની સાથે વિદ્યુત પ્રવાહ અને આઉટપુટ વોલ્ટેજના રીડિંગ લેવાના છે. અને બીજો અવલોકન કોઠામાં આપણે લોડ અવરોધ અચળ રાખવાનો છે અને ઇનપુટ વોલ્ટેજ ચેન્જ કરતા જવાનું છે, અને તેને અનુલક્ષીને આપણે આઉટપુટ વોલ્ટેજ નોંધવાના છે. હવે સર્કિટ આ પ્રમાણે કનેક્ટ થઈ ગઈ છે. હવે આપણે રીડિંગ લઈશું. પહેલા ભાગમાં આપણે ઇનપુટ વોલ્ટેજ 8 પર અચળ રાખવાનો છે. તો આપણો આ ઇનપુટનું સ્વિચ છે, આ આપણી આઉટપુટની સ્વિચ છે. તો આપણે આને ઇનપુટ 8 વોલ્ટ અચળ કરીશું. વોલ્ટ મીટરમાં 0 થી 2.5 સુધીમાં 10 કાપા છે, એટલે એક કાપાની વેલ્યુ 0.25 થશે. હવે આપણે આને 8 પર અચળ કરી દઈશું. આ સ્વિચ આપણે ઇનપુટ પર કરીશું. હવે અવરોધ પેટીમાંથી આપણે 50 ઓહ્મ અવરોધ કરીશું. ઇનપુટને આપણે 8 પર અચળ કરીશું, અને આપણે આઉટપુટ વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહના રીડિંગ નોટ કરીશું. તો આઉટપુટ વોલ્ટેજ આપણો 3 વોલ્ટ છે, અને વિદ્યુત પ્રવાહ 64 જેવો મિલી એમ્પિયર જેવો આવે છે. એ જ રીતે અવરોધ પેટીમાંથી હવે 100 ઓહ્મ અવરોધ કરીશું. ઇનપુટ વોલ્ટેજને 8 પર અચળ કરીશું. ત્યારબાદ આઉટપુટ વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહના રીડિંગ નોટ કરીશું. મેં આ પ્રમાણે રીડિંગ લીધા જ છે. જ્યારે આપણે ઇનપુટ વોલ્ટેજ અચળ રાખીને અવરોધ બદલતા જઈશું, તેમ તેમ વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ઘટાડો થશે અને વોલ્ટેજના મૂલ્યમાં વધારો થશે, અને અમુક ચોક્કસ મૂલ્ય માટે તે અચળ થઈ જશે. હવે સેકન્ડ પાર્ટમાં આરએલની વેલ્યુ 500 ઓહ્મ આપણે અચળ રાખવાની છે, અને ઇનપુટ વોલ્ટેજ જુદા જુદા ઇનપુટ વોલ્ટેજે આપણે આઉટપુટ વોલ્ટેજનું મૂલ્ય નોંધવાનું છે. તો આપણે ઇનપુટ વોલ્ટેજને પહેલાં 1 પર મૂકી દઈએ, અને આઉટપુટ વોલ્ટેજનું મૂલ્ય માપી લઈશું. હવે આ રીડિંગ પરથી તમે જોઈ શકો છો કે આરએલનું મૂલ્ય અચળ રાખીને આપણે ઇનપુટ વોલ્ટેજનું મૂલ્ય બદલતા જઈશું તો
આઉટપુટ વોલ્ટેજનું મૂલ્ય. હવે આપણે ગ્રાફ ડ્રો કરી દઈશું. તો પહેલો ગ્રાફ V0 વર્સિસ RLનો છે, બીજો ગ્રાફ V0 વર્સિસ ILનો છે અને ત્રીજો ગ્રાફ V0 વર્સિસ VIનો છે. તે આપણને આ પ્રમાણે મળશે. V0 વિરુદ્ધ RLનો ગ્રાફ આ પ્રમાણે મળશે. y અક્ષ પર V0 લીધો છે, x અક્ષ પર RL લીધું છે. જેમ જેમ લોડ અવરોધનું મૂલ્ય વધતું જાય છે તેમ તેમ વોલ્ટેજનું મૂલ્ય વધતું જાય છે અને અમુક ચોક્કસ મૂલ્ય માટે તે અચળ થઈ જાય છે. હવે આપણે આ પ્રેક્ટિકલનું પરિણામ જોઈશું. તો પહેલું V0 વિરુદ્ધ RLના આલેખ પરથી સાબિત થાય છે કે લોડ અવરોધનું મૂલ્ય વધારતા જઈએ તો આઉટપુટ વોલ્ટેજના મૂલ્યમાં વધારો થાય છે અને અમુક ચોક્કસ મૂલ્ય માટે તે અચળ થઈ જાય છે. ત્યાર પછી આપણે બીજા ગ્રાફ પરથી જોઈએ તો V0 વિરુદ્ધ ILના આલેખ પરથી RLનું મૂલ્ય વધારતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ઘટાડો થાય છે. ત્યાર પછી V0 વિરુદ્ધ VIના આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે VIનું મૂલ્ય વધારતા V0નું મૂલ્ય એટલે કે આઉટપુટ વોલ્ટેજનું મૂલ્ય વધે છે અને અમુક ચોક્કસ મૂલ્ય માટે તે અચળ થાય છે. આથી આપણે કહી શકીએ કે ઝેનર ડાયોડ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કાર્ય કરે છે. થેન્ક યુ.